સમાચારમાં આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અગ્રેસર ગોંડલ માર્કેટ યાર્ડ ધાણાની આવક ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો હતો। યાર્ડમાં એક જ દિવસમાં 3 લાખથી વધુ દાણાની ગુણીઓની આવક નોંધાઈ છે, જેના કારણે યાર્ડમાં જગ્યાની પણ તંગી સર્જાઈ હતી, જેના લીધે વેપારીઓ અને કમિશન એજન્ટોને તેમની ઓફિસની બહાર ગુણીઓ ઉતારવાની ફરજ પડી હતી। હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ 800 રૂપિયાથી લઈને 1650 અને ધાણીના 20 કિલોના ભાવ 800 રૂપિયાથી લઈને 2000 સુધી બોલાયા હતા। તો ધાણાની આવકની જાહેરાત થતાં જ સૌરાષ્ટ્રભરના ખેડૂતો ગોંડલ યાર્ડ તરફ દોટ મૂકી હતી અને 3500થી વધુ વાહનોમાં ધાણા ભરીને ખેડૂતો યાર્ડ ખાતે પહોંચ્યા હતા। જગ્યાના અભાવે યાર્ડમાં ધાણાની આવક બંધ કરવાની ફરજ પડી હતી। આ ઉપરાંત ડુંગળી, ઘઉં સહિતની અન્ય જણસીઓની પણ આવક બંધ કરાઈ છે। ગોંડલ માર્કેટ યાર્ડની અંદર ગઈકાલે સવારે ધાણાની આવક શરૂ કરવામાં આવેલી હતી। અત્યાર સુધીની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક ધાણાની ગઈકાલે થયેલ છે, જે 3 લાખથી વધારે બોરીની આવક થયેલ છે। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ ધાણા લઈને ગોંડલ માર્કેટ યાર્ડની અંદર આવે છે। 20 કિલોના ભાવ જોઈએ તો 800થી લઈને 1650 સુધીના છે ધાણાના, જ્યારે ધાણીના ભાવ છે 20 કિલોના 800થી લઈને 2000 સુધીના છે।